વાત કરવામાં આવે રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં સ્માર્ટ વીજ મીટરનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો જે રીતે નવી ટેકનોલોજીનો યુગ આવી ગયો છે હાલ તો, ત્યારે લોકો સ્માર્ટ યુગ સાથે આગળ પણ વધી રહ્યા છે। ત્યારે છેલ્લા 4 દિવસથી જો વાત કરીએ તો એમજીવીસીએલના કાર્યાલય પર છેલ્લા 4 દિવસથી અનેકવાર વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરનો। ત્યારે વાત કરીએ આકરી ગરમી અને આ વચ્ચે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આ વિવાદ કેમ થયો, વિરોધ કેમ થઈ રહ્યો છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે। સ્માર્ટ મીટરની જો વાત કરીએ તો ગુજરાતમાં નહીં બીજા પ્રદેશોમાં પણ આ પાયલોટ પ્રોજેક્ટ જે છે તે શરૂ થઈ ગયો છે। ત્યારે અમદાવાદમાં સ્માર્ટ વીજ મીટરનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા અમદાવાદથી મિહિર સોલંકી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। મિહિરજી, સ્માર્ટ વીજ મીટરનો આકરી ગરમીમાં વિરોધ પ્રદર્શન અમદાવાદના નરોડામાં, શું છે વધુ વિગત? જરૂરથી બહાર જણાવી આપું, જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી સ્માર્ટ વીજ મીટર છે તેના લીધે હોબાળો જોવા મળે છે, લોકોમાં એક રોષ જોવા મળે છે। લોકોનું કહેવું છે કે જે પહેલાના જે મીટર હતા તેનાથી લઈને અત્યારના મીટરમાં વધારે અત્યારે કિંમત દર્શાવી રહ્યા છે। મીટર જે વીજળીનું બિલ આવવું જોઈએ, જે 2 મહિનાનું બિલ હતું એ 2 મહિનાનું બિલ 15 દિવસમાં જોવા મળે છે। અત્યારે સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ આપણે દેશમાં, સ્માર્ટ આપણે ડિજિટલની વાત કરીએ છીએ, ડિજિટલ મીડિયાની વાત કરીએ છીએ, ત્યારે અત્યારે દરેક વસ્તુ ડિજિટલી થઈ જાય, લોકોને બને એટલું ઓછું ધક્કા ખાવા પડે, લોકોને બને એટલું ઓછું બહાર નીકળવું પડે, તેની માટે અત્યારે દરેક પગલાં લેવામાં આવે છે, પહેલ કરવામાં આવે છે। પરંતુ આ પહેલ ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ આપે તેવું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી લોકો આના તરફ આંદોલન કરે છે, વિરોધ કરે છે કે સ્માર્ટ વીજ મીટર છે તે એમના માટે અત્યારે બિલકુલ જે તેમની માટે જરૂરી છે, સ્માર્ટ વીજ મીટર તેમની માટે એક નિરાશાજનક વસ્તુ અત્યારે બની છે તેવું લાગી રહ્યું છે। આપણે હાલમાં નરોડા વિસ્તારમાં આવેલી પ્રથમ પ્રાયોરિટી સોસાયટીમાં આવી પહોંચ્યા છીએ। છેલ્લા ઘણા દિવસોથી અહીંના લોકો હેરાન પરેશાન જોવા મળે છે વીજ મીટરથી। અહીંયા આપણે ઓવરઓલ વાત કરીએ તો 110 મીટર અહીંયા લગાડવામાં આવ્યા છે। અહીંયા હાલમાં જે લોકો છે એના રહીશો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ગઈકાલે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું। આપણે તેમની પાસે જાણીએ શું છે સમગ્ર વિગત, શેના કારણે આ સમગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। શું નામ છે આપનું? અરવિંદભાઈ ગોહેલ નામ છે મારું। અરવિંદભાઈ, આ જે સ્માર્ટ વીજ મીટરનો જે આખો મુદ્દો છે અને આપણે વાત કરવામાં આવે કે રહીશો દ્વારા આનું આંદોલન કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે, સરકાર દ્વારા એવી વાત કરવામાં આવે છે કે આ લોકો માટે છે, લોકોના સારા માટે છે, તકલીફ શું પડી રહી છે? તકલીફ સાહેબ એટલી જ છે કે સૌથી પહેલા અહીંયા મીટર ઇન્સ્ટોલ કરવા આવ્યા તેમની ફરજમાં આવે છે કે ભાઈ આપણે અહીંયા જેટલા રહીશો છે એમને જાણ કરીએ અથવા ચેરમેન સેક્રેટરીને જાણ કરીએ, પણ એમાંનું કશું જ આ લોકોએ કર્યું નથી। અને અમે ગઈકાલે જેઈબીમાં ગયા તો એ લોકો એકદમ તદ્દન જુઠ્ઠું બોલે છે કે અમે ચેરમેન સેક્રેટરીને જાણ કરી છે। અમારા ચેરમેન શ્રી વિપુલભાઈ છે, અહીંયા સેક્રેટરી હસમુખભાઈ છે, એ લોકોના કોલ લોગ ચેક કરો, કોઈ પણ પ્રકારનો કોલ આવ્યો નથી। એટલે એક આ પ્રકારની છેતરપિંડી છે। મારી પોતાની વાત કરું તો મારું ઘર ઓલરેડી બંધ હતું 17 તારીખ સુધી, ફક્ત 2 દિવસ લાઇટ બિલ બાળવાથી 3754 રૂપિયા બિલ આવ્યું છે, ફક્ત 2 દિવસનું। આ લોકો કેવી રીતે કેલ્ક્યુલેશન કરે છે અને બિલ કેવી રીતે આપે છે કે ખબર પડતી નથી। અને જો આવી જ પરિસ્થિતિ રહે તો અમારે તો કમાઈને સીધું બિલ ભરવાનું થાય। અને બીજું કે રિચાર્જ કરવાની જે સિસ્ટમ ઊભી કરી છે એના લીધે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને અડધી રાત્રે લાઇટ બંધ થઈ જાય, એનું કારણ છે કે રિચાર્જ પૂરું થયું એટલે લાઇટ બંધ થઈ જાય। તો આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ આના માટે આગળ શું એક્શન લઈ શકે? કોઈને કશું સૂચતું નથી, બધા ટેન્શનમાં છે। અને બીજું કે અહીંયા એજ્યુકેશનનો ખર્ચો તો છે જ ઓલરેડી, કે 15-15, 25-25 હજાર ફી ભરવી પડે છે। મેડિકલ લાઇનમાં બેફામ લૂંટ ચાલે છે। ત્રીજો મુદ્દો આ ઉભો થયો કે ભાઈ લાઇટ બિલ જે 1000-1500 નોર્મલ માણસને આવતું હતું ખાલી પંખા ચલાવે, કે અત્યારે 4-4, 5-5 હજાર આવવાની શક્યતા છે। તો આ લાઇટ બિલ ભરવું કેવી રીતે? 15, 20, 25 હજારની આવકવાળા હોય તો આ બધો ખર્ચો એમને પોસાશે કેવી રીતે? એટલે અત્યારે હાલ બધા જ ટેન્શનમાં છે કે કરવું શું, આનું સોલ્યુશન લાવવું કેવી રીતે। એના માટે અમે બધા ત્યાં ગયા હતા। અમને મૌખિક ખુલાસો આપવામાં આવે છે કે 24 કલાકમાં આનું સોલ્યુશન લાવી દઈશું, પણ હજુ સુધી કોઈ પણ
કોન્ટેક્ટ અમારો કરવામાં આવ્યો નથી. આ બાબતે અમને કોઈ જવાબ પણ આપવામાં આવ્યો નથી. ફક્ત ઉપર છેલ્લી વાતો છે. અને આ સ્માર્ટ મીટરના લીધે આવનારો સમય અમારા માટે બહુ ખરાબ છે એટલી અમને ખબર છે. આપણે સોસાયટીના ચેરમેન સાથે પણ વાત કરીશું. જે પ્રમાણે વગત મળે છે સંપૂર્ણ એ વાત મળે છે કોઈ પણ જાતની જાણ નથી કરવામાં આવી અને મીટર લગાડવામાં આવ્યા છે, શું કેવું છે? એ સાચી વાત છે કે અમને કોઈ જાણ કરવામાં આવી જ નથી. એ લોકો અચાનક જ એ લોકો સવારમાં વહેલા આવી ગયા હતા અને મીટરો એમને જાતે જ એ લોકો અહીં ખોલીને લગાડવા માંડ્યા અને એક કલાકની અંદર તો એ લોકો બધા મીટરો લગાવી દે. લગભગ 20 થી 25 લોકો આવી ગયા હતા. એટલે અમને કોઈને કોઈ સમજ પડે એ પહેલા તો એ લોકો મીટરો લગાવી દીધા હતા. એ પછી અમે એક અઠવાડિયું 10 દિવસ સુધી રાહ જોઈ, પછી મેસેજો આવી ગયા ત્યારે અમને બધી ખબર પડી કે આ એક સ્માર્ટ મીટર જેવા આ લોકોએ લગાવ્યા છે અને જેનું બિલ કે જે આપણે વિચાર્યું પણ ના હોય એ ટાઈપનું બિલ એને આપ્યું છે. જે 2 મહિનાનું બિલ આવતું હતું અત્યારે એ લોકો 10-15 દિવસનું બિલ એ લોકો અત્યારે જનરેટ કર્યું છે. અને એના લીધે અત્યારે સોસાયટીમાં અત્યારે ઘેર ઘેર અમારા ભયનો માહોલ, ડરનો માહોલ બની ગયો છે કે હવે આપણે આગળ શું કરીશું, આપણે કેવી રીતે આને હેન્ડલ કરીશું. માટે અત્યારે તો અમે બધા ભેગા થઈને આવેદન પત્ર પણ આપ્યું છે. જો સરકાર અને આ લોકો જીબી વાળા અમારી નવી વાત સાંભળે તો હજુ પણ અમે ઉગ્ર આંદોલન કરીશું. અમારી આજુબાજુની સોસાયટીમાં પણ આ જ હાલ છે તો એ લોકોને પણ અમે એકઠા લઈશું. જરૂર પડશે તો ગાંધીનગર પણ જઈશું અને ઉગ્ર આંદોલન કરીશું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર છે લોકો માટે સારી વસ્તુ છે. પહેલા જે સ્ટેટિક મીટર હતું તેના કરતા સારું જે પ્રીપેડ તરીકે કરી શકો તમે, જેમ સિમ કાર્ડમાં પ્રીપેડ કરી શકતા હતા તેવી રીતે. સાહેબ મને તો એટલી ખબર પડે છે કે ભારત દેશના જે કાયદા છે કે આપણે આજે 1 તારીખે હું નોકરી ચડ્યો અને 30 તારીખે આખો મહિનો નોકરી કર્યા પછી 1 થી 5 તારીખમાં આપણને સેલરી આપવામાં આવે છે. હવે આ લોકોનો કાયદો ખરેખર કઈ રીતે એ લોકો રાતોરાત બનાવી દીધો છે કે આજે તમે પહેલા પૈસા ભરો અને પછી વાપરો. તો આમાં સરકાર ક્યાં છે? આજે આમ આદમી, આજે કોઈ બી માણસ સવારે નોકરી ચડે રાત્રે કદાચ એને પૈસા મળે પણ એને એડવાન્સ પૈસાનું રિક્વાયરમેન્ટ કેમ છે? સરકાર પાસે પૈસા નથી? આ એક મુદ્દો છે મારો. બીજું, સ્માર્ટ મીટર તમે ખાલી સ્માર્ટ મીટર કેમ રાખો છો? સ્માર્ટ તો જે કરવાનું છે, સ્માર્ટ સ્કૂલો બનાવો, સ્માર્ટ હોસ્પિટલો બનાવો, સ્માર્ટ તમારી આજુબાજુનો રોડ રસ્તાઓ બનાવો, આ કેટલા એક્સિડન્ટ થાય છે એ બનાવો. જે કરવાનું છે એ સરકાર કરતી નથી અને જે નથી કરવાનું, જે ખરેખર પબ્લિક ખરેખર કંટાળી ગઈ છે એ બધું સરકાર ધીરે ધીરે કરીને એ ડેવલપમેન્ટ કરે છે. પણ જે ખરેખર કરવાનું છે એ કરે તો મારા લેવલે અને સમાજના લેવલે ખૂબ જ સારું કામ થશે. તમારી સાથે એવી કોઈ ઘટના બની છે જે બિલ છે વધારે આવ્યું એવું? હા સાહેબ, હું તમને કહું, જેટલા બી લોકો ઓનલાઈન છે અત્યારે, બરાબર, ઓનલાઈનમાં ઘણા બધા લોકોનું જે 2-3 મહિનાનું જે બિલ આવે છે એવરેજ, સમજો કે મારું એવરેજ બિલ આવે છે 2400 રૂપિયા. પણ હવે છેલ્લા અઠવાડિયાથી લોકો જે જોવે છે, લોકો તો સવારથી સાંજ 3 ટાઈમ મીટર રીડિંગ જોવે છે કે કેટલું થયું. લોકો ઘરના પંખાઓ બંધ કરીને જોવે છે કે ભાઈ કેટલું થયું. પણ આ એક ભયનો માહોલ છે કે ભાઈ આવતા હવે ઘણા બધા અહીંયા લોઅર ફેમિલી પણ રહે છે જે એક ટાઈમનું લઈને એક ટાઈમ ખાય છે. હવે એ લોકો તો પંખા અને બધું બંધ કરીને બેસી ગયા. જો આમાં ભવિષ્યમાં તો મને એવું લાગે છે ઘણી બધી બીમારીઓ પણ કદાચ ક્રિએટ થશે. જે પ્રમાણે તમે જોઈ શકો છો લોકોમાં એક અલગ રોષ જોવા મળે છે. બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? ગૌતમભાઈ. ગૌતમભાઈ, વાત કરીએ જે આખો મુદ્દો ઉપડ્યો છે અત્યારે હાલમાં, અત્યારે સ્માર્ટ સિટીની વાત કરતા હોય છે લોકો, એમ વાત કરે છે કે ડિજિટલ થવું જોઈએ. આપણે હેરાન કઈ રીતે કરે છે સ્માર્ટ જે બિલ મીટર છે કઈ રીતે હેરાન કરે છે? હેરાન તો રોજ લાઈન રોજ ખાનારા છે એ લોકોને એડવાન્સ પગાર આપવાનું ચાલુ કરી દે ને મીટર ના નડે. બરાબર, એડવાન્સ પગાર દઈ દો. સ્માર્ટ મીટર માટે એડવાન્સ બેલેન્સ કરાવો તો તમારું લાઈટ ચાલે. તો સ્માર્ટ મીટર એ લોકોને રાખવા જ હોય ને તો એડવાન્સ પગાર કરાવો. અને એ કેવી રીતે કેલ્ક્યુલેશન કરે? જૂના મીટરમાં શું કેલ્ક્યુલેશન હતી, નવા મીટરમાં શું કેલ્ક્યુલેશન છે, એ કેલ્ક્યુલેશન પહેલા એને સમજાવવી જોઈએ. હવે ગુંડાઓની જેમ, આતંકવાદીની જેમ બપોરના ટાઈમે એ લોકો સોસાયટીમાં એન્ટર થઈ ગયા, નથી કોઈ સોસાયટીને જાણ કરતા. ઘરમાં લેડીઝ ડિપાર્ટમેન્ટ જીબી વાળાને જોયે છે તો કે કેમ આયા પ્રશ્નો થવા મળે. હવે બધા પૂછે તો કે મીટર ચેન્જ કરવા આવ્યા છે. એટલે મીટર ચેન્જ કરવાનો મતલબ શું? સેક્રેટરીને ફોન કરો, ચેરમેનને ફોન કરો, કોઈને ખબર નથી. અને પુરુષ જે છે બધા પોતપોતાના કામ ધંધે ગયેલા હોય અને લેડીઝ ડિપાર્ટમેન્ટ એકબીજાને ઘરે ફોન કરી કે મીટર ચેક કરવા આવ્યા છે તો ચેક કરવા આવ્યા છે અને જશે. અઠવાડિયા પછી હોબાળો મચી ગયો. અમારા ફ્લેટમાં એક કુટુંબ એવું છે
કે સાહેબે જે વાત કરી કે ભાઈ મીટર પંખો ચાલે છે તો કે કલાકમાં 12 રૂપિયા કે 24 રૂપિયા, પછી કલાકમાં 32 રૂપિયા, તો એને બીપી લો થઈ ગઈ. હવે આ બીપી લો થઈ ગઈ એના માટે જવાબદાર કોણ? જીબી, સરકાર કે સ્માર્ટ મીટર? હવે અમારો તો એક જ મુદ્દો છે કે ગમે તે થાય, અમને જૂના મીટર પાછા જોઈએ છે, સ્માર્ટ મીટર ના જોઈએ. અને સ્માર્ટ મીટર જોતું હોય તો અમને બધાને સ્માર્ટ બનાવો અને એડવાન્સ પગાર જે આપો છો ને એ તો સ્માર્ટ પગાર આલો. 300 રૂપિયામાં ઘર ના ચાલે. જે પ્રમાણે લોકોના અહીંયા બાળકો થાળીઓ વગાડી રહ્યા છે, લેડીઝ તકની મહિલાઓ તેમની સાથે વાત કરીએ. શું નામ છે બેન તમારું? ચંદ્રિકા. આપણે વાત કરીએ જે આ મુદ્દો આખો ઉઠ્યો છે હાલમાં, જે વીજ મીટરનો, સ્માર્ટ મીટરનો, કઈ રીતે તકલીફ આપે છે અને શું આંદોલન કેમ કરો છો, વિરોધ કેમ છે? સ્માર્ટ મીટર અમને નથી જોઈતું, કેમ કે અમારે આ મીટર લાઇટ બિલ વધારે આવે છે. મારા 7 દિવસની અંદર જ 2600 રૂપિયા બિલ આવ્યું. તો હવે શું કરવાનું? અમે તો ઘર ચલાવીએ કે બિલ ભરીએ? આમાં અમારે છોકરાઓને બી ભણાવવાના હોય, ઓછા પગારમાં કઈ રીતે પૂરું કરીએ? અમારે આ જૂના મીટર જ જોઈએ છે, સ્માર્ટ મીટર જોતા નથી. આપણે વાત કરીએ કે એ લોકો એમ કહે છે કે સ્માર્ટ મીટર આવ્યા છે, જૂના મીટર કરતા સારી રીતે એનું કામ રહેશે અને તમે રોજ ને રોજ તેને જોઈ શકશો કેટલું તમારું બિલ થયું, કેટલા યુનિટ બળ્યા. જી મિહિર, બિલકુલથી યુનિટ બાળવાનું કે લોહી શું કરવાનું? અમારે લોહી બાળવાનું અમારે હે, અમારા બીપી ઘટી જાય, રાતે ગમે તે કોઈને પ્રોબ્લેમ થઈ જાય. અત્યારે અમારે છોકરાઓને કેવું પડે કે બેટા આ લાઈટ પંખા બધું બંધ રાખો, આ ફાલતુનું ચાલુ ના રાખો. કેમ સમજાવવા પડે છે કે સ્માર્ટ મીટર આયા એટલે આ બધું બિલમાં વધારો છે. જો આ કેટલું બિલ આવે છે, આ યુનિટ કેટલા ભરે છે, પણ રોજ અમારે ચેક જ કરવાનું અને જીવ બાળવાના અમારે. જી મિહિર, જોઈ શકો ચોક્કસથી છો કહી તમે કઈ શકાય રીતે હાલ આ અત્યારે જે સ્માર્ટ મીટર લાગ્યા છે તેના કારણે સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડી રહી છે, ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો હવે સ્માર્ટ મીટરને લઈને રાજ્યમાં વિરોધનો વંટોળ જે છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી સ્માર્ટ મીટરનો વિરોધ ઠેર ઠેર સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયમાં તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે. તો ખેડાના કાઝીપુરા ગામ નજીક આવેલા વેરહાઉસમાં આગનો બનાવ બન્યો છે. કાઝીપુરા ગામમાં આવેલા પતંજલિ વેરહાઉસમાં આગ લાગી ગઈ છે. ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ગોડાઉનમાં એકાએક આગ ભભૂકતા લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા જે છે તે દૂર દૂર સુધી દેખાયા હતા. ત્યારે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. પાણીનો મારો ચલાવી આગ પર કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે અમારા સંવાદદાતા નડિયાદથી પ્રતિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે લાઈન પર. પ્રતિકજી, કાજીપુરા ગામ નજીક વેરહાઉસમાં ભીષણ આગનો બનાવ, કેવી પરિસ્થિતિ છે ત્યાં? તો ખેડાના કાજીપુરા ગામના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. વેરહાઉસમાં આગ ફાટી નીકળી છે. પતંજલિ વેરહાઉસના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ત્યારે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. આગને કાબૂમાં લેવાના પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ફાયર વિભાગ દ્વારા. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે.
તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં 91 લાખની કિંમતના સોનાની ઉચાપતનો કેસનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં અક્ષર જ્વેલર્સના માલિકે મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં મેનેજર સહિત 3 શખ્સોને દબોચી લીધા છે। આરોપીઓ પાસેથી ₹25 લાખનું સોનું અને 4.5 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। જૂનાગઢના અક્ષર જ્વેલર્સનો બનાવ। આ સાથે અમારા સંવાદદાતા જૂનાગઢથી વિનોદ મકવાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। વિનોદજી, અહીં 91 લાખની અક્ષર જ્વેલર્સના સોનાની ઉચાપતના કેસનો મામલો શું છે, વધુ વિગત? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જૂનાગઢના અક્ષર જ્વેલર્સમાં અને ચાલો જી વિનોદજી, આપનો અવાજ આવી રહ્યો છે અમને? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જૂનાગઢના અક્ષર જ્વેલર્સમાં કામ કરતા મેનેજર મયુર વાઘેલાએ 91 લાખના સોનાની ઉચાપત કર્યાની ફરિયાદ જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગઈકાલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જી, તો આરોપીઓ પાસેથી કેટલા લાખનું સોનું કબજે કરવામાં આવ્યું હતું, તેને લઈને વિગતો? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે તેની પાસેથી 1280 ગ્રામ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જી, તો આ જે કેસ છે એમાં કોઈ અન્યની સંડોવણી સામે આવી છે કે કેમ? જે વાત કરવામાં આવે તો હજી પોલીસ તેની પૂરતી તપાસ કરી રહી છે અને વધુ વિગતો તપાસ કર્યા બાદ સામે આવશે। જી વિનોદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢમાં 91 લાખની કિંમતના સોનાની ઉચાપતના કેસનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં અક્ષર જ્વેલર્સના માલિકે મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ મેનેજર સહિત 3 શખ્સોને દબોચી લીધા છે। આરોપીઓ પાસેથી ₹25 લાખનું સોનું અને 4.5 લાખ રોકડા જપ્ત કરાયા છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। વાત કરવામાં આવે તો છેતરપિંડી કરવી હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ દિવસે ને દિવસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના જે છે તે વધતા જઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં આવી જ રીતે 91 લાખની કિંમતના સોનાની ઉચાપતનો કેસનો મામલો સામે આવી રહ્યો છે। ત્યારે સોનાના શોરૂમમાં મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના બની છે। છેલ્લા ઘણા સમયથી અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલા 1 વર્ષ સુધી જે જગ્યાએ નોકરી કરતો હતો તે જ શોરૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। તો હાલ રાજ્યમાં એક જ મુદ્દાનો સૂર ઉઠ્યો છે, સ્માર્ટ મીટર, જેમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે, જ્યાં સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના નરોડાની પ્રથમ પ્રાયોરિટી સોસાયટીના રહીશો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સોસાયટીના રહીશોએ થાળીઓ વગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા। મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા મિહિર સોલંકી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। મિહિરજી, સ્માર્ટ વીજ મીટરનો વિરોધ સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। બહાર જે પ્રમાણે છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈએ છીએ કે લોકો આંદોલન કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે સ્માર્ટ મીટર છે લોકોને રાસ નથી આવ્યું તેવું લાગી રહ્યું છે। જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત થાય છે, ડિજિટલ ગુજરાતની વાત થાય છે, તેવી જ રીતે ડિજિટલ મીટર એટલે કે સ્માર્ટ મીટરની વાત થઈ હોય
ત્યારે લોકોને હાલમાં તેના પ્રત્યે ખૂબ જ રોષ છે. લોકોનું કહેવું છે કે પંખો છે, ઘરનો પંખો પણ શરૂ નથી કરી શકતા, ઘરમાં ટીવી પણ શરૂ નથી કરી શકતા. તેમને બીક રહી છે કે ક્યાંક તેમની યુનિટ છે, તેમના જે યુનિટ છે વધી ના જાય. લોકો બીને અત્યારે પોતાનું જીવન જે પ્રસાર કરે છે. આપણી સાથે થોડેક અહીંયા મહિલાઓ છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે બેન તમારું? મારું નામ હર્ષા જેઠવાણી છે. પકડો. અમારા ત્યાં મીટર નાખવા આવ્યા હતા. તે વખતે હું હોસ્પિટલ માંથી ઘરે આવી હતી અને મેં સવાલ કર્યો કારણ કે મારા ઘરની લાઈટ 2 કલાકથી બંધ હતી. મેં પૂછ્યું લાઈટ શું કરવા બંધ રાખી છે, તો એમને કીધું તમારા બિલ વધારે આવ્યા છે એટલે અમે મીટર ચેન્જ કરવા આવ્યા છીએ. 2 કલાક રાહ જોયા પછી અમારી લાઈટ ચાલુ થઈ છે અને અમને જૂઠું બોલીને નાખી ગયા મીટર, સ્માર્ટ મીટર નાખી ગયા. પછી અમે કાલે જઈને GBI માં જઈને આવ્યા કે તમે અમને જૂઠું બોલીને સ્માર્ટ મીટર નાખી ગયા. તો પછી ત્યાંથી અમને કીધું તમે લેટર લખીને સિક્કો મરાઈને જતા રહો. હજુ સુધી સરકારે કોઈ ઓપ્શન લીધું નથી. અમને લોકોને મહિનાના 10-15 હજાર માંડ મળે છે ઘર ખર્ચો માટે. એમાં બી અમારા છોકરાઓને જોવાનું, ઘરનો હપ્તો ભરવાનો કે ઘરના કરિયાણા ભરવાના. અમે કોનું ધ્યાન આપીએ? અને સ્માર્ટ મીટરમાં આટલું બધું બિલ આવે તો અમે ગરીબ લોકોને ક્યાં જવાનું? કાલ ઉઠીને અમને લોકોને કંઈક થઈ જાય તો એનું જવાબદાર કોણ? GBI વાળા કે સરકાર? અમારી વોરંટી લેવા વાળું કોણ છે? કાલ ઉઠીને અમને કઈ પ્રોબ્લેમ થઈ જાય તો અમને જવાબ જોઈએ સરકાર પાસેથી. જોઈ શકો છો કેવી રીતે અહીંયા મહિલાઓનો રોષ જોવા મળે છે. શું નામ છે બેન તમારું? મીતાબેન પરમાર. શું તકલીફ પડી રહી છે સ્માર્ટ મીટરમાં? સરકારનું કેવું છે કે પહેલા કરતા મીટર સારા છે અને લોકો માટે ફાયદાકારક છે. જે સ્માર્ટ મીટર નાખ્યા તો જે 2 મહિનાનું બિલ અમારે 2000 આવતું હતું એ 1 અઠવાડિયાની અંદર 2265 રૂપિયા બિલ અમારું. જેનાથી અમે લાઇટ ઉપર બહુ જ કંટ્રોલ કરી નાખ્યું. નથી પંખા ચલાવતા, નથી બાળકોને ટીવી જોવા દેતા. વેકેશન છે છતાં બી અમે બાળકોને ટીવી જોઈને એન્જોય પણ નથી કરવા દેતા, કારણ કે અમને એટલો ડર છે કે જો આટલું બિલ અઠવાડિયાનું આવ્યું તો મહિનાનું કેટલું બિલ આવશે. તો અમે 15-20 હજારનો પગાર અમારો હોય તો અમે અમારું ઘર ચલાવીશું કે પછી લાઇટ બિલ ભરીશું? તો ખરેખર સ્માર્ટ મીટર દૂર કરી અમને અમારા જૂના મીટર પાછા આપો. અને અમે તો એટલું જ કહીએ છીએ કે સ્માર્ટ મીટરની જરૂર નથી. એજ્યુકેશન ફ્રી કરો, સ્માર્ટ એજ્યુકેશન કરો, સ્માર્ટ હોસ્પિટલો બનાવો અને જ્યાં હોસ્પિટલની અંદર જે સગવડોની જરૂર છે તે બધું ફ્રી કરો. સ્માર્ટ મીટરની અમને જરૂર નથી. સ્માર્ટ મીટર દૂર કરો. મહિલા તરીકે જે આખું મહિનાનું બજેટ આપ્યું હોય તે બજેટ ખોરવાઈ જાય છે મીટરના લીધે. 100% અમારું બજેટ ખોરવાઈ ગયું છે કે જે 2 મહિને અમે 2000 કરતા હતા એ અઠવાડિયાની અંદર 2200 રૂપિયા કરવા, એટલે અમારી માટે મહિને 10,000 રૂપિયા તો ખાલી લાઇટ બિલ થાય છે. તો 15,000 પગારમાં બી 10,000 લાઇટ બિલ ભરશું તો 5,000 માં ખાઈશું શું? મકાનનો હપ્તો ક્યાંથી ભરીશું? મકાનના હપ્તા ચાલે છે અમારે. તો અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. જોઈ શકો છો તમે કઈ રીતે અત્યારે રોષ જોવા મળે છે. સરકાર તરફ એક પ્રકારનો ગુસ્સો જોવા મળે છે. સ્માર્ટ મીટરની જરૂર નથી, સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ સ્કૂલની જરૂર છે. બીજી પણ ઘણી મહિલાઓ જી બિલકુલ થી કહી શકાય કે કરીએ. મિહિર, સ્માર્ટ મીટરને લઈને ખૂબ જ રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ જે છે, વિરોધનો વંટોળ યથાવત જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે અમદાવાદના નરોડા વિસ્તારના, જ્યાં રહીશો એક સાથે ભેગા થઈને રેલી નીકાળીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો. નરોડાની પ્રથમ પ્રાયોરિટી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સૂત્રોચ્ચાર કરીને.